કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ અને જિલ્લા કક્ષાના ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કચ્છ જિલ્લામાં હાલ વર્તમાન જે કુલ 10,095નું જે મહેકમ છે એ અંતર્ગત હાલ આપણી પાસે નિયમિત શિક્ષક ભાઈ બહેનો એ સિવાય આશરે 900 આસપાસ જ્ઞાન સહાયક, તો એને બાદ કરતાં અત્યારે હાલ લગભગ 1600 જેવી ઘટ છે અને નવા મહેકમ મુજબ કુલ આશરે આપણી 2600 જેવી ઘટ થાય છે। પરંતુ નામદાર ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને અમારી વડી કચેરી માનનીય નિયામક સાહેબ પ્રાથમિક શિક્ષણ દ્વારા અમને કચ્છ જિલ્લાને 1670 જગ્યાઓ ફાળવવામાં આવી છે, જેથી કચ્છ જિલ્લાની સારી એવી ઘટનું નિવારણ થશે। સાથે સાથે હમણાં એટલે કે ગઈકાલે ને આજે એ સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર ફેરબદલી કેમ્પ, જિલ્લા કક્ષાના ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કચ્છના અલગ અલગ તાલુકામાંથી આશરે 600 જેટલા શિક્ષક ભાઈ બહેનો ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને એમાંથી પણ જે લોકો ત્યાં આગળ પસંદગી કરશે એ આધારિત કદાચ સંભાવના એવી છે કે 50% જગ્યાઓ ખાલી થાય, તો એ પણ અમને વડી કચેરીના માર્ગદર્શન નીચે જે જગ્યાઓ મળશે તો એને આનુષાંગિક પ્રક્રિયા કરી અને આપણે આખી જે નવી ભરતી છે એના માટેની અમારી સમગ્ર ટીમે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે। સ્વીકાર કેન્દ્ર ઉપર ગત 19 તારીખે છેલ્લા દિવસે મોડા સુધી અમારી ટીમે બેસી અને સ્વીકાર કેન્દ્રમાં જે ફોર્મ આવેલા છે, જે દરખાસ્ત આવેલી છે, સ્વીકારી છે અને આશરે આપણા કચ્છ જિલ્લામાં 2000 જેટલા ફોર્મ એ આપણને મળેલા છે। આમ આખી પ્રક્રિયા આપણે સંપન્ન કરી લીધેલી છે અને આવનારા દિવસોમાં આપણી જે મોટાભાગની જે ઘટ છે એ સંતોષાવાની છે। ત્યારે હું આશા રાખું કે આપણે બધા સાથે મળી અને કચ્છ જિલ્લાના શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે